15 માર્ચ બાદ પ્રી મોન્સૂન જે એક્ટિવિટી છે તેની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ કાકાએ કરી છે. આપણી સાથે અંબાલાલ કાકા છે, તેમની સાથે વાત કરીશું. કાકા, આખરે તો શું કહેશો કે શા માટે આ પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસર રાજ્યભરમાં જોવા મળશે અને કઈ કઈ જગ્યાએ વરસાદની આગાહી? હવે ધીરે ધીરે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે, પણ તે પૂર્વે આપણે જોવા જઈએ તો લગભગ તારીખ 14 આસપાસ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અને ત્યાર પછી એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તારીખ 18મી માર્ચથી આવવાની શક્યતા રહેશે અને 18થી લગભગ 21મી માર્ચ સુધીમાં રાજ્યના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ તે પૂર્વે જોઈએ તો આ વરસાદની શક્યતા લગભગ મેડિટેરિયન સી, આ ઉપરાંત ઈરાન, ઇરાક, ઇઝરાયલ અને યુએઈના ભાગોમાં થવાની શક્યતા રહે છે. ત્યાં વરસાદ થશે. ત્યાં હાલ યુદ્ધ ચાલી રહ્યું છે, પરંતુ ત્યાંની અસરના કારણે લગભગ આ વરસાદ પાકિસ્તાનના ભાગોમાં થઈને, કચ્છના ભાગોમાં થઈને દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં જવાની શક્યતા રહે છે. અને સાયક્લોનિક સર્ક્યુલેશનના લીધે અરબ સાગરનો ભેજ અને બંગાળ ઉપસાગરનો ભેજ મળતા રાજ્યના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. જો કે અલબત્ત પૂર્વ ભારતના ભાગોમાં બંગાળ ઉપસાગરના ભેજના લીધે ત્યાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અને હમણાં જાણે કે ચોમાસું આવ્યું હોય એવો માહોલ દેશના પૂર્વીય ભાગોમાં અને દેશના ઘણા ભાગોમાં થવાની શક્યતા રહેશે. પરંતુ આ વરસાદ ગુજરાતમાં જોવા જઈએ તો કચ્છના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, લગભગ મહેસાણાના કેટલાક ભાગો, બનાસકાંઠાના કેટલાક ભાગો, સાબરકાંઠાના ભાગો અને અરવલ્લી, પંચમહાલના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. અમદાવાદ, ગાંધીનગરના હવામાનમાં પલટા છે અને ત્યાં પણ ક્યાંક વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે આ વરસાદ ગુજરાતના ઘણા ખરા ભાગોમાં થવાની શક્યતા રહેશે. પરંતુ ત્યાર પછી જોવા જઈએ તો તારીખ 26મી માર્ચ આસપાસ પણ એક પશ્ચિમ વિક્ષોભ આવશે, જેની અસર પણ છે કે એપ્રિલના શરૂઆત સુધીમાં હવામાનમાં પલટો આવશે અને ત્યાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે. આ વખતે માર્ચ એપ્રિલમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે. પરંતુ હવે ધીરે ધીરે હમણાં 48 કલાકમાં ગરમી ઘટશે, પણ ધીરે ધીરે અલ નીનોની ધાસ્તીના લીધે ગરમી પડવાની શક્યતા રાજ્યના ઘણા ભાગોમાં રહેશે અને કોઈ ભાગમાં મહત્તમ ઉષ્ણતામાન 45-45 ડિગ્રી સેલ્સિયસ જેવું મે મહિનામાં થવાની શક્યતા રહેશે. જો કે ગરમી તો 26મી એપ્રિલ બાદ જ શરૂ થશે અને 26મી એપ્રિલ બાદ 43-44 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ ઉષ્ણતામાન થવાની શક્યતા રહેશે. મે મહિનામાં લગભગ 10મી મે આસપાસ આંધી આવવાની શક્યતા રહેશે અને લગભગ 17મી આસપાસ બંગાળ ઉપસાગર સક્રિય થશે અને વાવાઝોડા થવાની શક્યતા રહેશે. તેમજ 8મી જૂન આસપાસ પવનો બદલાશે અને મે અને જૂનમાં અરબી સમુદ્રમાં પણ એક હળવા પ્રકારનું સાયક્લોન થવાની શક્યતા રહેશે, જે આગળ જતાં ઇન્ટેન્સિફાઈ જૂનની શરૂઆતમાં 8મી જૂન આસપાસ થવાની શક્યતા રહે. એટલે હવે એક પછી એક હવામાનમાં પલટા આવશે. પરંતુ ઉલ્લેખનીય છે કે આ પલટો 18મી તારીખ બાદનો છેક યુદ્ધના માહોલથી ત્યાંથી લઈને છેક ભારતના ભૂભાગો અને છેક પૂર્વ ભારતના ભાગો સુધી જવાની શક્યતા રહે છે. જી કાકા, ખાસ કરીને પવનની ગતિ તેજ અને કરા સાથે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે અને અલ નીનોના કારણે ગરમીમાં પણ વધારો થવાની શક્યતા છે. પવનની ગતિ તેજ રહેવાની શક્યતાના કારણે આંબાના પાકો ઉપર અસર થવાની શક્યતા રહેશે. આંબાના ફૂલને આંબાનો મોર ગળી જવાની શક્યતા રહેશે. ખાસ કરીને દેશના મધ્ય ભાગો અને કંઈક અંશે દક્ષિણ ભાગોમાં આ અસર વધારે રહેવાની શક્યતા રહેશે. અને આ પવનની ગતિ તીવ્ર છે. ક્યારેક તો 30થી 40 કિલોમીટર ઝડપનો પણ પવન ફૂંકાવાની શક્યતા રહેશે. એટલે હવે ધીરે ધીરે વંટોળિયા અને પવન ફૂંકાવાની શક્યતા રહેશે. પરંતુ લગભગ એપ્રિલ મેથી વંટોળિયાની મોસમ શરૂ થશે અને ઈરાનની કાળી આંધી પણ ચડી જવાની શક્યતા રહેશે. જી ઝીલન, ખાસ કરીને જે રીતની આગાહી કરવામાં આવી છે કે 15 માર્ચ બાદ જે પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે, ચોમાસા જેવો માહોલ સર્જાશે, તેજ પવનની સાથે વરસાદની જે આગાહી કરવામાં આવી છે તેના કારણે જે કેરીના પાકને પણ ભારે નુકસાન થવાની શક્યતા રહેલી છે. ઝીલન,